મોદી સરકારે સંસદમાં રજૂ કર્યું વકફ સુધારા વિધેયક। જેડીયુએ ખુલીને સમર્થન રજૂ કર્યું તો કોંગ્રેસ, ડીએમકે સહિત વિપક્ષે નોંધાવ્યો વિરોધ। કહ્યું આ બિલ માનવતા વિરુદ્ધ। વિનેશ ફોગાટ મુદ્દે રાજ્યસભામાં સંગ્રામ। વિપક્ષે ચર્ચાની માંગ સાથે કર્યું વોકઆઉટ તો કોંગ્રેસની ટિપ્પણીથી નારાજ સભાપતિ ધનખડ સભા છોડીને ચાલ્યા। કહ્યું અહીં વારંવાર થાય છે સભાપતિનું અપમાન। વડોદરામાં વગર મંજૂરીએ જ સરકારી શાળાઓમાં શિક્ષણ કામગીરી। અલગ અલગ 6 શાળાઓમાં મંજૂરી વગર જ ધોરણ 9ના વર્ગો કરી દેવાયા શરૂ। શિક્ષણ સમિતિ સામે કાર્યવાહીની માંગ। શ્રાવણ માસમાં ફરાળી વાનગી વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ। સુરતમાં આરોગ્ય વિભાગે હાથ ધરી કાર્યવાહી। ફરાળી લોટ સહિતની સામગ્રીને સેમ્પલ તપાસ માટે મોકલ્યા। થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી કરશે જમાવટ। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના।